120 માર્ક નીચે કોઈ પાસ થયેલું એવું કોઈ છે ખરા? 122, 122 ખાલી જાણવું છે, બીજું કઈ નહીં. 122 ની નીચે, 124, 124 ની નીચે કોઈ બી જનરલ, ઓબીસી, એસટી કે એસટી વાળું કોઈ પાસ છે ખરા? 125 ની નીચે કોઈ? 125 ની નીચે કોઈ છે? બોલતા જ નહીં. 125 થી 126, 127, 127 ની નીચે કોઈ પાસ વાળું છે? 100 ની લિમિટ જ છે લ્યા. એકસો 28 તો કટ ઓફ અટક્યું કેટલું ખ્યાલ આવે? 128 વાળું કોઈ? 129 અને 130. 130 ની નીચે કોઈ નહીં એમ ને? ઓકે, તો કટ ઓફ 131 આપણે માનીને ચાલી શકીએ એમ ને? મતલબ 130, 131 નું કટ ઓફ ગયું ને બોયસમાં? એટલે આપણે 130, 131 ની વાત થઈ હતી સ્ટાર્ટિંગમાં, એટલે બસ તો એ જ કટ ઓફ છે. ઓકે, મતલબ એપ્રોક્સ 128, 129 નું કટ ઓફ છે. અને ગર્લ્સ ની અંદર 100 નીચે ખરી કોઈ પાસ? ગર્લ્સ ની અંદર 100 નીચે કોઈ પાસ છે? એટલે માર્ક્સ થી કોઈ ફેર નહીં પડતો, ખાલી જાણ માટે, બરાબર? બાકી માર્ક્સ 130 હોય કે 160 હોય, ઇન્ટરવ્યુ તો બંને માટે સરખું જ છે. 160 વાળો 12 બી ફેંકાઈ શકે ને 130 વાળો રેન્ક બી લાવી શકે. એટલે મગજમાં એવો એમ હોય કે હું કટોકટ પાસ થયો છું, કોઈ ફરક પડતો નથી. એકવાર અંદર નામ આવી ગયું એટલે જય માતાજી, બરોબર? એટલે મગજમાં કોઈને બી એવું હોય કે ઘણાને એવો વેમ હશે, એમ 155 પોતાના માર્ક્સ જોવે ને એટલે ખુશ થઈ જાય. હા બરોબર, કે કોન્ફિડન્સ આવે એ સારી વસ્તુ છે, પણ એમ ઓવર કોન્ફિડન્સ ની જરૂર નહીં કે 155 એટલે કે મારાથી કેટલી બધી દુનિયા પાછળ છે, બરોબર? ઇન્ટરવ્યુમાં લોકોને 30 માર્ક્સ બી આવે છે અને 32 આવે છે. ભાગ્યા 2 કરીને નહીં કહેતો, ટોટલ જ કહું છું, બરોબર? એટલે 30, 32 આવે ને એટલે રેન્કમાં ક્યાંય નામ ના દેખાય. એટલે મગજમાં 155 વાળા વેમ બી ના રાખવો અને 130 વાળા ડરવાની જરૂર નહીં. ઇન્ટરવ્યુ બધા માટે સરખું જ છે. ઓલમોસ્ટ લોકોને કેટલા, આપણે 800 જણા ઇન્ટરવ્યુ કેટલા જણાને ઇન્ટરવ્યુ, કેટલા લોકોને ટોટલ? 662. 600. હવે ઘણાને મગજમાં એ ડાઉટ હતો કે આના પછી કોઈ લિસ્ટ આવશે, હવે કોઈ લિસ્ટ નહીં આવવાનું, આ ફાઇનલ જ છે. ઇન્ટરવ્યુ એપ્રોક્સ વિચારીને તમે ચાલી શકો, એપ્રોક્સ 15 મે, બરાબર? 12 થી 15 મે આજુબાજુ ઇન્ટરવ્યુ આવી શકે. એટલે આપણે તૈયારી એવું વિચારીને જ કરીએ. તૈયારી એટલે જો તૈયારી ઓલરેડી તમે અડધા 662 માંથી જો ચેક કરવા જાઓ ને ખરેખર, એટલે ગર્લ્સ ભલે શિડ્યુલ ફિક્સ હોય, ગર્લ્સમાં હાઈએસ્ટ કેટલા છે? હાઈએસ્ટ થી કોઈ લેવા દેવા જ નહીં. હાઈએસ્ટ થી કોઈ લેવા દેવા નહીં. કહું તો હું, એવું ટેન્શન લેવાની જરૂર જ નહીં. આ પેલા જેવી જ વાત છે, આપણે 120 માર્ક્સ હોય ને કોકને 105 સાંભળીએ ને અંદરથી ખુશી મળી જાય. એમ ઘણા એવું થતું હશે છોકરાઓમાં બી. 140 માર્ક્સ હોય કોક તમને 131 કે ને એટલે અંદરથી એમ પ્રાઉડ ફીલ કરે, એટલે આપણે 140 એમ પેલા 131, ચલો પાડ નાખ્યો. એટલે હાલ પાડવાનો થતો જ નહીં. 18 મે સુધી ઇન્ટરવ્યુ ચાલે, એ લોકો પેરેલલ બી લઈ શકે. ભલું પૂછવું મે માં 1 મે ચાલુ થઈ જાય, પણ આપણે તો એપ્રોક્સ 15 મે નું વિચારીને તૈયારી કરીએ એટલે વાંધો ના આવે, બરાબર? અને તૈયારીની અંદર ઇન્ટરવ્યુમાં પહેલા તમને કીધેલું છે ને, હજી બી કહું છું, આ 662 માંથી લગભગ 300 જણાએ તો બની શકે ઇન્ટરવ્યુ આપેલા જ હશે. 662 માંથી 300 લોકો એવા હશે કે જેમણે ક્યાંક ને ક્યાંક ઇન્ટરવ્યુ આપેલા હશે. આરામથી 300 તો મેં ઓછા કીધા, 350 થી 400 લોકો ઇન્ટરવ્યુ આપેલા હશે. 150 જણા જેવા એવા હશે કે જે ઓલરેડી ઇરિગેશન કે GWSSB માં પાસ હશે. 150 થી 200 જણા ઇરિગેશન કે GWSSB માં પાસ હશે, AMC માં પાસ હશે,
કોઈક શું કહેવાય, મતલબ ક્યાંક ને ક્યાંક પાસ તો હશે જ. 662 માંથી ગણીને 150 જણા જેવા એવા હશે કે જે એકદમ ફ્રેશર હશે. કોઈ ફેર પડતો નહીં, પહેલું એક બીજું ઇન્ટરવ્યુ કોઈ ફેર પડતો નહીં. હા, જૂના વધારે ઇન્ટરવ્યુ આપેલા હશે, એમને અનુભવ હશે જીપીએસસી નો, પણ કોઈ ફેર પડતો નહીં એનાથી. મગજમાં એવું કોઈ ડરાવે કે ભાઈ ફ્રેશર પાસ ના થાય તો મગજમાંથી વેમ કાઢી નાખજો, ઘણા બધા પાસ થાય. બરાબર, અડધા જેવા તો પહેલા રાઉન્ડ વાળા જ હોય છે. એટલે આ કોમ્પિટિશનનો જમાનો હોય, પબ્લિક ડરાવશે. ઇન્ટરવ્યુમાં કોઈ નોલેજ બોલે તો ઠીક, એક કોન્ફિડન્સના ખેલની જરૂર હોય છે. બાકી તમે પ્રિલિમ પાસ કરીને આયા એટલે તમને ટ્રાન્સપોર્ટ બી આવડે છે, તમને બિલ્ડિંગ મટીરિયલ બી આવડે છે, તમને જીઓટેક બી આવડે છે. બરાબર, ઓલરેડી તમને આવડે જ છે, એટલે ઇન્ટરવ્યુમાં તમે એમને એમ ધોયેલા મોઢે જતા રહો તો બની શકે કે 60-65 માર્ક્સ આવી જાય. અને બહુ તૈયારી કરીને ગયા હોય, પીક લેવલની આઈઆઈટી ની બુકોય ફેદી નાખી હોય, એવું બી બની શકે કે 32 માર્ક્સ આવે. બરાબર, એક તો તમારા માટે ફાયદો એ રહેશે કે જીઈએસ મેન્સ નું ઇન્ટરવ્યુ આવી જશે. બરાબર, આ ક્લાસ 1-2 વાળું, પેલું 60 જગ્યા વાળું, એટલે 60 માંથી એપ્રોક્સ 30 જેવા તો ઓછા થશે. ચલો, એનાથી તો કોઈ ફેર પડતો નહીં. હવે સ્ટ્રેટેજી શું આવી જોઈએ? સ્ટ્રેટેજીની અંદર જો સબ્જેક્ટની વાત કરું તો સબ્જેક્ટમાં મેઇનલી એમ તો તમે જાણો જ છો યાર, બધી વસ્તુ કોઈ કહેવાની જરૂર નહીં, પણ તો બી ધારો કે થોડીક વાત કરીએ. આરએમબી નું ઇન્ટરવ્યુ હોય તો જનરલી કેવા ક્વેશ્ચન આવે? તો ટ્રાન્સપોર્ટેશન. હવે તમે ટ્રાન્સપોર્ટેશન વાંચવા બેઠા હોય, મતલબ એવો નહીં કે ભાઈ તમે રોડની વિડ્થ ગોખી લીધી. બરાબર, ભાઈ કેટલા લક્ષની લાઈટો મૂકવી જોઈએ, ટ્રાન્સવર્સ જોઈન્ટ. તમારે પ્રેક્ટિકલ ઓરિએન્ટેડ ક્વેશ્ચનની તૈયારી હોવી જોઈએ. ભાઈ કે હાલના ટાઈમમાં રોડ કેવા બની રહ્યા છે, નીતિન ગડકરી સાહેબ શું શું નવું લાવી રહ્યા છે, કઈ કઈ યોજનાઓ ચાલી રહી છે, દિલ્હી ફ્રેટ કોરિડોર શું, કે એક્સપ્રેસ વે શું, કે નેશનલ હાઈવે શું, સ્ટેટ હાઈવે શું, ક્યાં બની રહ્યા છે, કેવા બની રહ્યા છે, કેવી ટેકનોલોજી છે. બરાબર, એની અંદર શું ઇમ્પ્રુવમેન્ટ આવી શકે, તમને શું લાગે છે કે એમનો એપ્રોચ કેવો છે? કે ભાઈ બરાબર, કે ધારો કે એરપોર્ટનો પાથ હોય ને રોડનો પાથ હોય ને સોસાયટીનો પાથ હોય, તો ત્રણેયમાં ડિફરન્સ શું, તમે શું અલગ કરી શકો? બરાબર, એટલે મૂળ તમારી વિચારસરણી આ ટાઈપની આવી જોઈએ. બરાબર, પછી પૂછી શકે, કરી ટેસ્ટિંગ પૂછી શકે કે કઈ ટાઈપના ટેસ્ટ આવે ને બધું. બરાબર, પહેલા હું બોલી લઉં પછી તમે બોલજો, જેટલું બોલવું એટલું. બરાબર, એટલે તૈયારીનો એપ્રોચ એ ટાઈપનો રાખજો. એવું નહીં કે ટ્રાન્સપોર્ટ લઈને બેઠા છું એટલે ચલો ને કે ટ્રાફિક સિગ્નલ ગોખી લઉં. બરાબર, રોટરી કઈ ટાઈપની આવે ગોખી લઉં. અહીંયા એવા કોઈ જ ક્વેશ્ચન ઇમ્પોર્ટન્સ નથી. અહીંયા એવા ક્વેશ્ચન ઇમ્પોર્ટન્સ છે કે ભાઈ તમે એન્જિનિયર થવા આવ્યા છો. બરાબર, બુકનું નોલેજ ગોખીને આવવાની જરૂર નથી. બરાબર, કશું વાંચ્યું નહીં હોય ને તોય 62 માર્ક્સ આવી શકે, હજી કહું છું, 62-65. એટલે આ ટાઈપના એપ્રોચ વાળી સ્ટડી. હવે તમને થાય કે આવું બધું તો કોણ શીખવાડે? આ બધી વસ્તુ શીખવાડવાની નહીં, કોઈ બી ક્લાસ કરી લો. ભલે હું એમ કહું કે તમે કોઈ બી એકેડમીમાં જઈને અલ્ટિમેટ લેવલનું ભણીને આવ્યા હોય, કે ચલો કે ધારો કે આપણે પાર્થ સાહેબે, સ્વામી સાહેબે, અક્ષય સાહેબે, કે તુષાર સાહેબે, કે રમેશ સાહેબે, કે રુચિ સાહેબે કોઈએ બી ભણાવ્યું હોય, હું એટલી ગેરંટી આપીને કહી શકું કે કોઈ માણસ 100% તમને ઇન્ટરવ્યુનો સિલેબસ કવર ના કરાવી શકે. બરાબર, એની અંદર તમારે સિમ્પલ વસ્તુ કે 4-5 જણાનું બેસ્ટ ગ્રુપ બનાવો. આ વખતે બી વાત કરું, એક્ઝામ્પલ આપું તો 5 જણાનું ગ્રુપ હતું, ખરેખર અલ્ટિમેટ ગ્રુપ હતું, ઓફલાઈન ડિસ્કશન ઉપર જ. હમણાં આમાંથી બી હશે જ કોક, પેલો એક હાર્દિક અડિયા હતો, પછી શું નામ, પેલું નામે ભૂલાઈ ગયું મને તો, પછી વિવેક આકોલિયા, પછી પેલાનું નામ શું હતું, કૃપાલી, પછી પેલો જિગ્નેશ, અને હજી 5 જણા હતા. ગ્રુપમાં જ તૈયારી, કોઈ એવું ક્લાસ બ્લાસ ઠીક કે ચલો થોડા ઘણા લેક્ચર જોયા બી હશે, મોક ઇન્ટરવ્યુ બી આપ્યા હશે. બરાબર, 5 જણાનું ગ્રુપ, અલ્ટિમેટ લેવલનું ડિસ્કશન. બરાબર, નામ બોલ્યો એ સાચા જ છે, બરોબર, ફેક નામ નહીં, પણ ઇન્ટરવ્યુ ડિસ્કશન ઉપરથી, હા ધવલ ભલાની, ટોપ 10 ની અંદર 3 જણા આયા. બરાબર, એટલે કહેવાનો મતલબ એટલો જ હતો, ડિસ્કશન રોજ 5 જણા એ ટાઈપનું ડિસ્કશન કરી રહ્યા છે. કે આજે હું ટોપિક લઈને જઉં છું કે ધારો કે હું તમને યોજનાઓ વિશે કહીશ, રોડને લગતી યોજનાઓ વિશે. બરાબર, કાલે તમારામાંથી એક બિટ્યુમિનસ ને સીસી પેમેન્ટ ઉપર જેટલું સ્ટડી થાય એટલું કરીને આવજો. બરાબર, પછી એક જણાને આપી દીધું હોય આપણે કે બ્રિજની અંદર તારે કે યાર બ્રિજ સ્ટડી કરાવવા પડશે, કેવી ટાઈપના બ્રિજ થઈ રહ્યા છે, ભાઈ આ મોરબી કાંડમાં શું થઈ ગયું, કઈ ટાઈપના બ્રિજ હાલમાં બની રહ્યા છે, મોદી સાહેબ કેવા ઉદઘાટન કરી રહ્યા છે, ગુજરાતમાં કેવું ચલન છે, આ દ્વારકા બાજુ કેવો બ્રિજ બન્યો. બરાબર, તું ભાઈ બ્રિજ સમજાવજે. બરાબર, એ રીતના અલગ અલગ બધાના ડિવાઈડ કરી નાખ્યા હોય. બરાબર, પછી એના પર ડિસ્કશન થાય. ડિસ્કશન એટલે 5 માથા ભેગા થાય, ડિસ્કશન થાય એટલે અંદરથી ઘણું ઘણું નવું નીકળે. નવું નીકળે, ઘેર જઈને સર્ચ કરો, બીજા દિવસે બોલો. ઇન્ટરવ્યુની તૈયારીમાં આટલો જ વસ્તુ છે.
આપોઆપ કોન્ફિડન્સ તમારો ટોપ ઉપર પહોંચી જશે. બરોબર. બાકી ધારો કે તમને એવું લાગતું હોય કે પાર્થ સાહેબે ધારો કે હાઇડ્રો ભણાવ્યું કે એન્વાયરમેન્ટ ભણાવ્યું એટલે પાર્થ સાહેબને આવડે છે, એ જરૂરી થોડી છે કે તમને આવડશે બોલવાનું. ઇન્ટરવ્યુમાં તો ગમે તે પૂછીએ કે આ તો મેં તમને ટ્રાન્સપોર્ટની વાત કરી. ઇન્ટરવ્યુમાં સબ્જેક્ટ કયા કયા મેઇન સારા આરએમબી ને લગત કહું તો ટ્રાન્સપોર્ટ, પછી બ્રિજ, પીપીવી, સીપીએમ, બરોબર, પછી સોઇલ, બરોબર, સર્વે, બરોબર. જો અહીંયા એન્વાયરમેન્ટનું એટલું બધું ઇમ્પોર્ટન્સ નથી, ઇરિગેશન હાઇડ્રોનું એટલું બધું ઇમ્પોર્ટન્સ નથી, એફએમ નું એટલું બધું ઇમ્પોર્ટન્સ નથી, બરોબર. સોમ, એસએ, આરસીસી સ્ટીલનું એટલું બધું ઇમ્પોર્ટન્સ નથી. આરસીસી નું ઇમ્પોર્ટન્સ કયું છે? જે સ્ટ્રક્ચરલ પોઈન્ટ ઓફ વ્યૂ છે, ક્રાઇટેરિયા ગોખવા વાળું નહીં, બરોબર, કે સ્લેબ, બીમ, કોલમ એ કઈ ટાઈપના હોય, જનરલ નોલેજ ટાઈપનું, બરોબર, કે તમે જોઈને કઈ રીતના ઓળખી લેશો, કઈ ટાઈપનું સ્ટીલ આવે, કેમ ત્યાં મૂકવામાં આવે, એ ટાઈપના ક્વેશ્ચન. હા, અર્થક્વેક ખરી પણ લિમિટેડ, એટલું બધું નહીં. એટલે આટલા સબ્જેક્ટ તમારા મેઇન કહેવાય, બરોબર. હવે એની અંદરની તૈયારી તમે કઈ રીતના કરશો? તૈયારીમાં તમને કીધું, મેં ટ્રાન્સપોર્ટેશનનું એક્ઝામ્પલ આપ્યું. હવે લાઈક તમારામાંથી, બરોબર, ધારો કે કોઈ સાઇટ ઉપર જઈને આવ્યું 2 મહિના કે 3 મહિના, જો સાઇટ ઉપર તમે 2 મહિના જાઓ છો કે 2 વર્ષ જાઓ છો, તમે સાઇટ કીધું એટલે પેલો તો એવું જ માનીને ક્વેશ્ચન પૂછશે કે તમે સાઇટ એન્જિનિયર છો, તમને બધું આવડે છે, બરોબર. મેન્ટાલિટી જ એની એવી સેટ થઈ જાય એટલે બધું જ પૂછશે રહ્યો. તમે એવું વાળું વિચારશો, લે મેં તો આવું કશું જોયું નહીં, હું તો બ્રિજની સાઇટ ઉપર જતો તો આ કેમ બિલ્ડિંગ નું પૂછે? સાઇટ બોલે એટલે પેલો પૂછશે, ગભરાવાની જરૂર નહીં, ભલે પૂછતો, કોઈ ફેર પડતો નહીં. કોન્ફિડન્સ રાખવાનો, કોન્ફિડન્સ ડગમગવો ના જોઈએ. બની શકે કે 20 ક્વેશ્ચન પૂછ્યા, 20 માંથી 4 જ ક્વેશ્ચન આવડ્યા છે અને તો બી 60 માર્ક્સ મળે છે લોકોને, બરોબર. એટલે કહેવાનો મતલબ પ્રેક્ટિકલ એપ્રોચ. એ લોકો જરૂરી નથી કે તમે બધા આન્સર આપો જ. તમને એવું લાગતું હશે કે હું ગપ્પા મારું, ના ભણો એટલા માટે, કોઈ ક્લાસ ના કરો એટલા માટે. ભાઈ મને શું નુકસાન હોય? હું એટલા માટે કહું છું કે હું જ્યાં જોબ કરું છું ત્યાંથી જ મોટા ભાગના સાહેબો ઇન્ટરવ્યુ લેવા જતા હોય, એટલે એમની મેન્ટાલિટી હું રોજ જોઉં છું. મને ખબર હોય કે એ લોકો શું પૂછવા માંગે, બરોબર. મને ખ્યાલ હોય છે કે એ લોકો એક્ઝેક્ટલી ત્યાં જઈને શું પૂછશે, કેમ કે અમે રોજ 2-2 અઢી કલાક જોડે બેસીએ. ઇરિગેશન વાળા જોડે હું બેસું છું, આરએમબી વાળા જોડે સ્વામી સાહેબ બેસતા, નીતિન સાહેબ બેસે, ઈ ઓળખે, એમના સાહેબો જાય છે ઇન્ટરવ્યુ લેવા. અહીંયા મારા સાહેબો જાય છે, કોલેજના પ્રોફેસરો જે એલડી માંથી આવે, એમએસયુ માંથી આવે, એ બધાને ઓળખીએ. એટલે ખબર જ છે કે કઈ ટાઈપના માણસો કેવી મેન્ટાલિટી સાથે કેવા ક્વેશ્ચન પૂછશે. બની શકે, હા, એ બની શકે કે તમે 5-10% ક્રાઇટેરિયામાં આવી ગયા, તમારા નસીબ અલ્ટિમેટ લેવલના ફૂટલા છે, એમાં કોઈ ના રોકી શકે. જો મહેનત તો કામ આવે જ છે ક્યાંક ને ક્યાંક, પણ નસીબ 5% ફેક્ટર કામ કરે. બની શકે કે સાહેબને અહીંયા ઓફિસમાંથી લોડ આવતો હોય, અમારા વખતે જ થયું હતું, હું તમને કહું છું, નામ બામ નહીં આપું, બરોબર. અમે જ ફોન કર્યો 2 વાગે, ફોન કરીને સાહેબને અલ્ટિમેટ લોડ આપ્યો અહીંયાથી કે સાહેબ આ વસ્તુ પૂરી કરવી પડે એવી જ છે, કે એના વગર શક્ય જ નહીં, બરોબર. એટલે સાહેબ ત્યાં બિચારા ઇન્ટરવ્યુ લેતા હોય ને અહીંયાથી આપણે લોડ આપ્યો હોય તો સાહેબનું મગજ અહીંયા ઓફિસમાં જ ફરતું હોય. 4-4:30 ઇન્ટરવ્યુ પતે, સાહેબ ઓફિસમાં આવે, 4 થી 8 કામ કરે, બરોબર. પણ એ 2 થી 4 ની વચ્ચે જેનું ઇન્ટરવ્યુ લેવાનું હશે, બની શકે કે એની દશા બેસી જાય. પણ આપણે એ બધી વસ્તુ વિચારવાની આવતી જ નહીં. આપણું કામ તો એટલું જ છે કે આપણે આ વેમાં તૈયારી કરવી, બરોબર. પછી ઘણાને એવું હોય કે ના, કે એકવાર મારે ક્લાસ કરવાની જરૂર છે, કેમ કે મેં જોયું જનરલી કોઈ બી માણસની મેન્ટાલિટી એવી કે પેલું એકવાર આંગળી ના પકડો ને એટલે ત્યાં સુધી એના મગજમાં એવું રહે. ક્લાસનો મતલબ હજી બી હું તમને કહું છું, જ્યારે તમે પહેલી વાર પ્રિલિમનો ડેમો ભર્યો હતો ને ત્યારે મેં કીધું હતું ક્લાસ ખાલી 5% મહેનત કરે, ક્લાસ ખાલી ધક્કો મારવાનું કામ કરે, ક્લાસ ખાલી આંગળી પડે, આંગળી પકડે જ, બાકી ચાલવાનું તમારે, કૂદકો તમારે મારવાનો, દોડવાનું તમારે, બરોબર. કોઈ ક્લાસ એવા હોતા જ નહીં કે જે 100% મહેનત કરાવીને છોકરાને એવું કહે ભાઈ હું તને પાસ કરાવું, બરોબર. બાકી તો 2000 લોકો ક્લાસ કરે તો 100 જણા જ કેમ પાસ થાય, બરોબર. એટલે ઘણા મગજમાં એવો હશે, ઘણા બધા ફ્રેશર હશે તમારામાંથી, બરોબર, ઘણાને પહેલી વાર ઇન્ટરવ્યુ હશે. એમના માટે હું એટલું કહું, જો ક્લાસ કરવા હોય તો નવી બેચ તો હું માનું ત્યાં સુધી કોઈ જગ્યાએ કરાય જ નહીં. ભલું પૂછું ક્યારે આ સિલેબસ વાળી વાત થાય, 3 સબ્જેક્ટ કે સાહેબ સિલેબસ તો પૂરો કરો, રેકોર્ડિંગ લેવા હોય તો શું કીધું, એકેડમીમાંથી ફોન કરીને રેકોર્ડિંગ લેવા હોય તો લઈ શકો છો, બરોબર. સેકન્ડ નંબરની, અવાજ આવ્યો ક્લિયર પાર્થ? હવે આવ્યો ક્લિયર અવાજ? જેને એવું હોય કે ના યાર કે મારે ક્લાસ કરવા છે તો રેકોર્ડિંગ લઈ શકો છો, મૂક ઇન્ટરવ્યુ લેવાઈ જશે. મૂક આપો. મૂક બી ક્યાં સુધી?
જ્યાં સુધી ઇન્ટરવ્યુની ડેટ આવે ને એના અઠવાડિયા સુધી મોક આપવા હોય તો અપાય. છેલ્લે મોક નહીં આપવાના. ઘણા લોકોનો સ્વભાવ કેવો હોય, છેલ્લે મોક આપવા જાય. એટલે એમાં હવે થાય કે હું તમને ફેક્ટ કહું, મજાકની વાત નહીં કરો, એક રિયાલિટી કહું કે તમારું 5 તારીખે મોક હોય ને તમે 2 તારીખે મોક લેવા આપવા આવ્યા હોય ને, તો હું તમારા વખાણ જ કરું અલ્ટિમેટ લેવલના. ભલે તમે વાહિયાત મોક આપી હોય, બરાબર, કેમ કે એ વખતે કોન્ફિડન્સની જરૂર હોય, બરાબર. હું કશું નેગેટિવ કહી જ ના આપું. 5 તારીખે ઇન્ટરવ્યુ અને 2 તારીખે નેગેટિવ કહીને શું કામ માણસને તોડવો? સારું હારી જ વાતો કરીશ. પણ 5 તારીખે ઇન્ટરવ્યુ તમે 20 દિવસ પહેલા મોક આપવા આવ્યા હોય ને, તો કચરો કરી નાખીશ. કચરો એટલે ઇજ્જતથી છોતરા જ કાઢી નાખીશ. જાતે જ કરીને અઘરું પૂછીશ, તોડવાનો પ્રયત્ન કરીશ કે જેથી એને એવું ના લાગે કે ભાઈ હું બહુ હવામાં છું. મતલબ વચ્ચેની સિચ્યુએશન, બરાબર. અઘરા પ્રશ્નોના જવાબ ના આવડે તો હેલ્લા પૂછવાના, હેલ્લા ના આવડે, હેલ્લા એકદમ ઇઝીલી આવડી જાય તો અઘરા પૂછવાના. આ ટાઈપનું મોક ઇન્ટરવ્યુ થાય. મોક ઇન્ટરવ્યુમાં કોઈ દિવસ એવું સાહેબ, મોક ઘણાને એવું થતું હોય કે મોક ઇન્ટરવ્યુ કોને સારા કહેવાય? અઘરું પૂછે ને તમને ના આવડ્યું હોય તો તમે કહેશો યાર જોરદાર મોક લીધું. એને મોક ના કહેવાય. એને શું થયું, સામે વાળાને તોડી પાડ્યો ને એવી વાત થઈ. અહીંયા તોડી પાડવાની વાત નહીં, બરાબર. ચલો એ તો સાઈડ લાઈનની વાત છે. હાલ આપણે એપ્રિલ મહિનો ચાલુ છે, આપણા જોડે 30 દિવસ છે, બરાબર. લાઈક ગ્રુપ ના બનતું હોય તો આ હમણાં તમારું પેલું આરએમબી એ વાળું કોઈ ગ્રુપ બનાવ્યું, એમાંથી 4-5 જણાના ગ્રુપ બનાવી દો. 2 જગ્યાએ ગ્રુપ બનાવી દો. જરૂરી થોડી છે કે એક જ જગ્યાએ ગ્રુપ. જે વખતે કોરોના ચાલતો હતો એ કોરોના વખતે મેં અને સ્વામીએ ટોટલ 4 થી 5 ગ્રુપ જોડે કનેક્ટેડ હતા. બધા જોડે 1.5-2 કલાક ડિસ્કશન ચાલતું. એ વખતે મોબાઈલમાં ચાલતું. તમે ઓફલાઈન અવેલેબલ હોય તો ગાંધીનગર આવી જાઓ અને ઓફલાઈન કરજો. બને ને તો સારામાં સારું, ભલે 1.5 મહિનામાં ઇન્ટરવ્યુ ધારો કે ના આવે 15 મે, ભલે 2-2.5 મહિનાનું ભાડું ભરવાનું થાય, પણ તૈયારી ઓફલાઈન કરજો. ડિસ્કશન જે બી કરો ને ઓફલાઈન કરજો. મોબાઈલ વાળું ડિસ્કશન ના છૂટકે, એટલે કોઈ ઓપ્શન ના હોય ને તો જ એટલી ફિલિંગ નહીં આવતી જેટલી ઓફલાઈનમાં ફિલિંગ આવે ને. 2 કલાકે ડિસ્કશન થઈ ગયું છે, મજા આવી જશે. જે તમારા ડાઉટ સોલ્વ ના થાય, ગ્રુપની અંદર ડાઉટ સોલ્વ ના થાય, એ ગ્રુપમાં મૂકો. આપણે આટલા બધા ગ્રુપ છે, ક્યાંક ને ક્યાંક સોલ્યુશન મળી જશે. ગ્રુપમાં સોલ્યુશન ના મળે તો પાર્થ સાહેબનું લોહી પીઓ, અક્ષય સાહેબનું પીઓ, મારું લોહી પીઓ, કોણ ના પાડે? જો પાછા સબ્જેક્ટ બોલું છું, આરસીસી કરજો, બીએમ કરજો. હજી બી કહું છું, ગોખવા ના બેસતા. આ મટીરિયલ ઓરિએન્ટેડ સ્ટડી નથી. વારંવાર એક જ વસ્તુ કહીશ. આરસીસી, બિલ્ડિંગ મટીરિયલ, બીસી, સર્વે, ટ્રાન્સપોર્ટ, જીટી, પીપીવી, બીસી, બ્રિજ અને યોજના ખાસ. આરએમબી ને લગત નીતિન ગડકરી સાહેબ માની લો કે ગુજરાતની યોજનાઓ માની લો કે મોદી સાહેબની માની લો, જેટલા અને હમણાંથી ખરેખર આરએમબી ને લગત બહુ જ સારા કામ થયા છે, રોડ એન્ડ બ્રિજ કે બિલ્ડિંગ ને લગતા. પછી આ જેટલા કોન્સેપ્ટ કહેવાય ગ્રીન બિલ્ડિંગ ના થઈ ગયા, બરોબર. પછી ગ્રીહા ગણો, જે આવી અમુક વસ્તુઓ કહેવાય, સ્માર્ટ સિટી, ધોલેરા સર થઈ ગયું, બરોબર, નોઈડા થઈ ગયું, પછી ગિફ્ટ સિટી થઈ ગયું, બરોબર, ગાંધીનગર થઈ ગયું. એ બધી વસ્તુમાં પીએચડી કરો. અક્ષય સાહેબના હવે રિપ્લાય આવશે, ભલે 2 મહિનાથી ના આવતા હોય તો. અક્ષય સાહેબને પોતાને બી ઇન્ટરવ્યુ હતું જે હમણાં જ 26-27 તારીખે પૂરું થયું છે. હવે રિપ્લાય ના આવે તો મને કહેજો, બરોબર. હવે આવશે રિપ્લાય આવશે, ઇજ્જતથી આવશે. વચ્ચે અક્ષય સાહેબના લગ્ન બી થઈ ગયા. વચ્ચે સહેબાદ 100 વાળી જ લિમિટ હે. 10 વાગીને 2 મિનિટ થઈ ત્યારે 98 લોકો હતા, એટલે બહુ ચિંતા નહીં કરવાની. તું અંદર તને કોકની ચિંતા લાગે છે સહેબાદ ને? બહાર રહી ગયું નહીં ને? એવું હે તો બરાબર. હવે આ જયદીપ તું પેલો છે ને, આપણે હમણાં રહી ગયો એ જ ને? યાર કેવી ઓળખાણ આપવી પડે. કેટલા માર્ક્સ છે તારામાં? ખોટું ના લગાડતો લે. કેટલા માર્ક્સ કેટલા? એ ઇન્ટરવ્યુમાં તો મને ખબર 48 છે, આમાં 140. હવે આ જયદીપભાઈ ની જ વાત કરું. જયદીપભાઈ ને હમણાં ઇરિગેશન નું ગયું, એમાં મારા માર્ક્સ હતા બીજા બધા કરતા. એટલા સુધી હું કહું, જયદીપ તું હવામાં ના આવતો. ખરેખર એમના ક્લાસની વાત કરું તો 7-8 જણાના મને નામ અને ફેસ કમ્પ્લીટ યાદ હે. એમ હું કહી શકું ગેરંટી સાથે કે જયદીપ ટોપ 10 નો ખેલાડી હતો, ડેફિનેટલી હતો. ચલો ઇન્ટરવ્યુમાં ધોવાઈ ગયો. હવે એમાં એના નસીબ ચલો ના કામ કર્યા. એને જે ધારી ગયો હતો એનાથી હાવ અલગ જ ટાઈપના ક્વેશ્ચન આવ્યા. અને એના ક્લાસમાં અમુક એવા બી હતા કે ડેફિનેટલી જયદીપ કરતા નોલેજ સારું એવું ઓછું હશે, એ લોકો પોતે બી એક્સેપ્ટ કરે.
અને નીકળી ગયા, રેન્ક સાથે નીકળી ગયા, બરાબર. એટલે આ વસ્તુ કેવી છે કે તમારા મારા હાથમાં નહીં, તૈયારી કરી લેવાની. જોયું જશે ઘણી વાર એવું થાય કે પહેલી બે એક્ઝામમાં પ્રિલિમ ના નીકળી હોય, ત્રીજી એક્ઝામમાં રેન્ક 1 સાથે માર્ક્સ પાસ થઈને આવે, બરાબર. જો વેઇટિંગ જેને બી આવ્યું હોય ઇરિગેશન, GWSSB, એમને એટલું જ કહીશ, વેઇટિંગ ની આશા નહીં રાખવાની કોઈ દિવસ. વેઇટિંગ એક ટાઈપનો જેકપોટ છે. હા, ખુલવાનું જ છે, મને ખબર છે. ઇરિગેશન, GWSSB નું વેઇટિંગ કન્ફર્મ ખુલવાનું હોય. એ જેકપોટ એને ભૂલી જવાનું. ખુલે ના ખુલે નક્કી નહીં. હાલ ઇન્ટરવ્યુ છે મારે આમાં પાસ થવાનું, બરોબર. કોઈ દિવસ મગજમાં એના વિચારીશ કે આમાં છું કે નહીં. શું કીધું? અને મહેરબાની કરીને મોક ઇન્ટરવ્યુ ખાસ આપજો અને ગ્રુપ બનાવી દો પોતપોતાના, બરાબર. અને બને એટલું ડિસ્કશન વધારો. જો ઇન્ટરવ્યુ 3 આપો કે 4 આપો, અલગ અલગ એકેડમીમાં આપો, કોઈ ફેર પડતો નહીં. દરેકની સલાહ સૂચન અલગ અલગ ટાઈપની હોય. આપણું કામ એટલું હોય, કોઈ બી સલાહ આપણા ગ્રુપની અંદર જ તમે 100 ઇન્ટરવ્યુ આપી દીધા હશે ને, ગ્રુપની અંદર ડિસ્કશનનો મતલબ એક ટાઈપનું ઇન્ટરવ્યુ જ છે. 4 જણા ભેગા થઈને 5માનો ઇન્ટરવ્યુ લઈ લો. રોજ આ રીતે વારાફરતી એક રાઉન્ડ ફેરવતા જાઓ. અને આમાંથી કયો સબ્જેક્ટ એવો છે તમને નહીં આવડતો? હવે તમે એમ કહેતા હોય કે મને અર્થક્વેક નું પ્રેક્ટિકલ નહીં આવડતું. એ તમને શું, મને નહીં આવડતું, કોઈ નહીં આવડતું. જેટલું બુકમાં હશે એટલું આવડશે. ટ્રાય કરો જેટલું યુટ્યુબમાં મળે, જેટલું મટીરિયલમાં મળે, જેટલું RNS મૂર્તિમાં મળે. ઘણાને એવું હોય કે અર્થક્વેક છે, બ્રિજ છે, મારા કાચા છે. એ બધાના કાચા જ હોય. જેટલું થાય એટલું ભેગું કરવાનો પ્રયત્ન કરવાનો. હજી બી કહું છું, ઘણાને એવું થતું હશે કે મારો પહેલો દિવસ છે તૈયારી કરવાનો, સિલેબસ મારે બાકી, ચાલુ કઈ રીતના ચાલુ કરું, પૂરું કરું. સિલેબસ જેવું કશું બી હોતું નથી, હજી કહું છું, બરાબર. અને જેને રેકોર્ડિંગ લેવાની ઈચ્છા હોય એ એકેડમી ઉપર ફોન કરી દેજો, બરાબર. નંબર મૂક્યો મેં. હવે GS નું કટઅપ ક્યાં પૂછે? 3 દિવસ પછી તો રિઝલ્ટ આવવાનું જ છે ને એનું. બીજી વસ્તુ, ઘણાને એક ડાઉટ હોય, ફ્રેશર વાળાને ડાઉટ હોય કે સાહેબ ઇન્ટર્નશિપ કરી છે કોલેજમાં, બરોબર, પ્રોજેક્ટ કેવો કે ના કેવો, બરાબર, ઇન્ટ્રોડક્શનમાં શું કેવું, પછી મેં સાઇટ ઉપર ગયેલો છું, કહું કે ના કહું, EMC માં 2 જ મહિના થયા છે જોબને, કહું કે ના કહું, બરાબર, જેટકોમાં 2 મહિનાથી લાગ્યો, કહું કે ના કહું, GWSSB માં હમણાં હાલ જ પોસ્ટિંગ આવ્યું, મને કઈ આવડતું નહીં, કહું કે ના કહું, બરાબર. ઇરિગેશનમાં હજી પોસ્ટિંગ આવ્યું નહીં, હજી ખાલી પાસ જ થયો છું, હજી પોસ્ટિંગ નું લોકેશન બી નહીં આપ્યું, કહું કે ના કહું, બરાબર. જો બધું કહેવાય, કઈ ખોટું બોલવાની જરૂર નહીં, બરાબર. પણ ધારો કે મગજમાં ડાઉટ હોય કે GWSSB માં પાસ થયો અને 1.5 મહિનાથી જોબ કરું, કહું ના કહેશો, શું ફેર પડે, બરાબર. હમણાં જ ઇરિગેશનમાં હજી પોસ્ટિંગ નહીં આવ્યું, કેવું કે ના કેવું, રે મગજમાં ડાઉટ લઈને ના જશો. જે હોય ક્લિયર રાખો. નહીં કેવું તો નહીં કેવું. નહીં ભાઈ સાહેબ પહેલું ઇન્ટરવ્યુ છે, બરાબર છે, બરાબર, આ આવ્યો, બરાબર. ઇરિગેશન નું આપ્યું હતું સાહેબ, રહી ગયો છું, આવ્યો. ઇરિગેશનમાં જોબ આવીને એવું કહેવાની જરૂર નહીં. ખોટો મગજમાં એવું ડાઉટ હોય કે કેમ ઇરિગેશન કે કેમ RMB, શું કહું, કેવું જ નહીં. સાહેબ ઇરિગેશન ઇન્ટરવ્યુ આપ્યું હતું, રહી ગયો છું, આ મારું RMB નું ઇન્ટરવ્યુ છે. કેમ રહી ગયા હતા સાહેબ? ખબર નહીં, કંઈક નોલેજ વોલેજમાં થોડીક હશે સાહેબ, એ વખતનો આઈડિયા નહીં એટલો. આવું કઈ ટાળી દેવાય ક્વેશ્ચનને, બરાબર. જેટકોમાં 2 મહિનાથી લાગ્યો, શું કામ કેવું પડે? ખોટે ખોટા પેલા પાવર લાઈનના સ્ટ્રક્ચરો અને પેલા ફાઉન્ડેશન વિશે ને એમાં અંદર જવું. પણ લાઈક એવી ધારો કે ખબર હોય મને કે હું સાઇટ ઉપર હતો 6 મહિના, મને મારી જાત ઉપર કોન્ફિડન્સ છે કે હું પાડી નાખીશ સામેવાળાને, મારે એને આ લાઈનમાં જ રાખવો છે, તો બોલો કોણ ના પાડે છે? મેં શું કહેવાય ઇન્ટર્નશિપ સારી કરી હતી ખરેખર. LNT વાળાની 11 મહિનાની ઇન્ટર્નશિપ કરી હતી, મજા આવી ગઈ ખરેખર. એમ ખરેખર શીખવા મળ્યું ઘણું બધું, બરાબર. મારે બોલવું છે તો બોલો, કોણ ના પાડે? જો કોઈ બી એક્સપિરિયન્સ ગણો કે વસ્તુ કાગળની વસ્તુ નથી, એ તમારી અંદર હશે ને એટલું બહાર આવશે. કે 2 દિવસ સાઇટ ઉપર જઈ આવ્યા ત્યાં હું મોટી મોટી કરવા માટે કહી દઉં કે સાહેબ હું તો સાઇટ વાળો માણસ છું, બરાબર, એ તરત ઓળખી લેશે. મારે ભાઈ તું 25-26 નો હે, પેલો 60-62 નો હે સામે વાળો ડોહો, એને ઓળખતા 2 મિનિટ થશે, બરાબર. એટલે ખોટું બોલવામાં આવડે જ જોઈએ. શું કીધું? માસ્ટર કીધું તું પણ ધોવાઈ ગયો ઇન્ટરવ્યુમાં. થાય, ઘણાને એવું હોય કે મોટી મોટી કરવા માટે કહી દઉં. હવે હું જ કહું કે મેં વોટરમાં માસ્ટર કર્યું હે, મને ખબર હે મેં કેવું કર્યું હે, શું કામ બોલું? મને કશું આવડતું જ નહીં એનું. ખોટી હળી કરવાની જ નહીં. માસ્ટર બોલો. જો અમુક વાર થાય કેવું ખબર હે, માસ્ટર, IIT, આપણે આવું બોલો ને એટલે પેલાની આશા વધી જાય. તમે માસ્ટર ટ્રાન્સપોર્ટ કહો એટલે પેલા તો એવું જ થાય કે આ તો ટ્રાન્સપોર્ટ નો રાજા હશે. હવે એ તો મને જ ખબર હોય મને કેટલું ટ્રાન્સપોર્ટ આવડે, બરાબર. હવે હું કહું કે મેં IIT ગાંધીનગરમાં કે હું ધારો કે સ્ટ્રક્ચરમાં રિસર્ચ કરું છું,
મને જ ખબર હોય કે હું છેલ્લે અડી અડીને એમાં IIT માં પહોંચ્યો હતો, મારી શું દશા છે, પણ પેલાની આશાઓ કેટલી બધી વધી જાય સામેવાળાને તો સામેવાળો પોતે કોક પ્રાઇવેટ કોલેજમાંથી બહુ થર્ડ ક્લાસ રીતે એ પોતા પ્રોફેસર થઈ ગયો હોય અને આજે ઇન્ટરવ્યુ લેવાનો વારો આવી ગયો હોય, એના માટે તો એવું જ ને, એટલે IIT માંથી આવ્યો અને તો કેટલું બધું આવડતું હશે, પછી IIT વિચારીને પૂછ્યું હોય ને આપણી દશા એવી ને એવી જોઈએ એટલે સામેવાળા મૂડ ઉતરી જાય. એટલે પહેલેથી ગરીબ બનીને રહેવાનું, પેલા ઇન્ડિયન આઈડલ જેવું, બરાબર. ગરીબ બની અને મોટો સ્ટ્રોક માર્યો હોય ને તો મજા આવે, પણ પહેલેથી જ અંબાણી બનીને ગયા હોય ને પછી નાનામાં આઉટ થઈ જાય ને તો ના મજા આવે. આ એના જેવી વાત. મયંક યાદવ 155 ની સ્પીડે 3 વિકેટ લઈ જાય ને તો લોકો વાહ વાહ થઈ જાય, બરાબર. પણ કોહલી જેવો બેટ્સમેન 30-40 રન ના મારીને ખાલી 5 રનમાં આઉટ થાય ને તો ચર્ચા એની બી એટલી જ થાય, બરાબર. બાકી તો નસીબનો ખેલ છે. શું કીધું બાકી? હજી કહું છું, જો અમારા મહર્ષિભાઈ સેકન્ડ રેન્ક, બરાબર. ગઈકાલ ઘણા, હા એ બી ડાઉટ, મહર્ષિ ઉપરથી યાદ આવ્યું, ઇરિગેશન વાળા ઘણા એ ડાઉટ હશે કે RMB માં જવું કે ના જવું, GWSSB વાળાને ડાઉટ હશે કે RMB માં જવું કે ના જવું. જો પોતપોતાના મનના ખ્યાલ છે, બધાના અલગ અલગ વિચારો કે ભાઈ RMB સારું, ઇરિગેશન સારું, GWSSB સારું. હા, બાકી કામ બાબતે જોવા જઈએ તો GWSSB કરતા ઇરિગેશનમાં મજા આવે, ઇરિગેશન કરતા RMB માં મજા આવે. થોડું વેરાયટીસ ઓફ વર્ક વધારે મળે. હું મની ઓરિએન્ટેડ વાત નથી કરતો, હજી બી કહું છું. ઘણા લોકો એ રીતના ડિપાર્ટમેન્ટ ચૂઝ કરતા હોય છે કે GWSSB કરતા ઇરિગેશનમાં વધારે મળે, ઇરિગેશન કરતા RMB માં વધારે મળે. જો હજી બી કહું છું, પોતપોતાના મનના ખ્યાલ, બરાબર. હું કામના વેરિએશન ની વાત કરું તો એ પ્રમાણે તમે સમજી જજો, બરાબર. યસ, આનો જવાબ આપણને ઇન્ટર્નશિપ કે પ્રોજેક્ટ કઈ ના કર્યો તો તને એવું લાગે કઈ ના કર્યું હોય તો યસ. આ જે ગ્રુપમાં 100 જણા દેખાય છે અને બીજા 100 જણા જે જોઈન નહીં થઈ શક્યા, એટલે હું 200 જણાની વાત કરું ને, એમાંથી 200 માંથી 180 જણાને ઇન્ટર્નશિપમાં કશું લેવાનું હોતું નથી અને પ્રોજેક્ટ આ 200 માંથી 195 જણાનો કોપી પેસ્ટ હશે. 195 હું વધારે ઓછા બોલી ગયો, 198 જણાનો પ્રોજેક્ટ અલ્ટિમેટ લેવલનો કોપી પેસ્ટ હશે, બરાબર. કોપી પેસ્ટ બી કેવો, શબ્દો બી નહીં ફેરવ્યા હોય, બરાબર. તારા મગજમાં એવું હોય ને, પ્રોજેક્ટ કોઈ બી XYZ પ્રોજેક્ટ કે જેના વિશે 3-4 લાઈન બોલી શકે ને એવો પ્રોજેક્ટ ઉઠાઈને બોલ દેજે, પૂછે ના તો. શું કીધું? અને ખોટું બોલવાની જરૂર નહીં, ઇન્ટર્નશિપ નું પૂછે ને તો કહી દેજે ત્યાં કે સાહેબ ઇન્ટર્નશિપ એમને ખાલી એક જગ્યાએ ભાઈબંધને ત્યાં ચાલુ કરી હતી સર્ટિફિકેટ માટે, પણ સાહેબ તૈયારીમાં પડ્યો હતો એટલે ઇન્ટર્નશિપમાં જઈ શક્યો નહીં. પતી ગયો ખેલ, બરાબર. એમાં કોઈ તને ફાંસી નહીં ચડાવે. એને ખબર જ છે એનો પોતાનો છોકરો એ ક્લાસ જ કરતો હશે, ના પોતાના છોકરા એવું જ કર્યું હશે. ઓલમોસ્ટ જે ઇન્ટરવ્યુ લેવા આવે ને સિવિલના સાહેબના છોકરાઓ જનરલી સિવિલ વાળા જ હોય, 80% કેસમાં સિવિલ વાળા જ હોય. એમણે આવું જ કરાવ્યું હોય છે, બરાબર. એ ઓળખું હું હારા એવાને એટલે કહું, એ બધાને ખબર જ હોય રિયાલિટી શું, એટલે બોલવાનું છે, એમાં કઈ ખોટું નહીં, બરાબર. ત્યાં વાળો માણસ આઈડિયલ નહીં, એ પોતે આ રીતે જ આવેલો. શું કીધું? ઓફલાઈન મોક એટલે તમે એપ્રોક્સ 20 દિવસ તમને આપું કે 20 દિવસ સુધી તમે રેડી થઈ જાઓ તો આપણે 20 એપ્રિલ ની 25 એપ્રિલ થી મોક ચાલુ કરી શકીએ. જેને ક્લાસમાં જોડાવવું હોય રેકોર્ડિંગ અને મોક મળશે, લાઈવ લેક્ચર કોઈ થશે નહીં, 3000 ફીસ છે, બરાબર. એક ઓનલાઈન ને એક ઓફલાઈન મોક થશે અને જૂના વાળાને તો મોક આપવા હોય એટલે આપી શકે છે, પહેલા મોક રાખતા હતા એટલે મોક થઈ જશે, નહીં વાંધો આવે. અને GES નો ઇન્ટરવ્યુ 3 દિવસમાં આવશે એવી આશા છે, એટલે એટલા માણસો ઓછા થાય, બરાબર. અને કોઈ ખાલી ટ્રાય કરવા ના જતા. અમુકને એવું હોય કે હું ઇરિગેશન થી સુખી છું તો RMB માં ચાન્સ મારવાની જરૂર નથી. GWSSB ક્યારે આવશે? હવે ઘણા બધાને ડાઉટ ક્યારે આવશે. જો હવે એ તો નક્કી તો ના કહી શકાય, પણ આનું 15 મે જેવું લાગે છે, પછી લગભગ GWSSB મેઇન્સ આવશે, પછી લગભગ GWSSB ક્લાસ 2 આવશે. ઓલ્ડ ને મોક મળશે, હા મળશે જ ને. RMB નું તો પહેલું જ છે ને તારા માટે. એટલે જો ક્યારે બી આવે તૈયારી તો ઓલમોસ્ટ સરખી જ છે ને. હાલ RMB ની કરી એના પછી GWSSB મેઇન્સ નું આવશે, પછી લગભગ GWSSB ક્લાસ 2 નું આવશે. ઓકે, બીજો કોઈને કોઈ ડાઉટ? કોઈને બી કોઈ બી ટાઈપનો ડાઉટ? હા મિત, થઈ જશે. મેં હમણાં પેલો નંબર લખ્યો હતો ને એના ઉપર એકેડમીએ ફોન કરી દેજે કાલે.
આરએમબી નથી, આરએમબી ના હોય તો પછી ક્યાં પ્રશ્ન હે? એએમસી ની તૈયારી કર, જીડબ્લ્યુએસએસબી ક્લાસ 2 ના ઇન્ટરવ્યુ ની તૈયારી કર, 5 કલાક ઇન્ટરવ્યુ ની તૈયારી કર, 6 કલાક એએમસી ની તૈયારી કર. ફર્સ્ટ ટાઈમ ઇન્ટરવ્યુ કહું તો હું ક્યાં ચિંતા है, બધું તો કહી દીધું મેં ફર્સ્ટ ટાઈમ ઇન્ટરવ્યુ માટે. ફર્સ્ટ ટાઈમ ઇન્ટરવ્યુ માટે બધા તો ડાઉટ ક્લિયર કરી નાખ્યા. વીપી યોજના કરાવજો, હા યોજના કરાવીશું. યોજના ઘણી બધી નવી આવી હશે એટલે યોજના કરાવીશું. યોજનાના 2-3 લેક્ચર લેવા પડશે. એમ તો તુષાર સાહેબે સારી એવી યોજનાઓ કરાવી દીધેલી છે, પણ તો બી હમણાંમાં થોડું ઘણું જે નવું આવ્યું એટલે યોજનાઓ થોડી ઘણી કરાવવી પડશે. હમણાં જે ચાલે છે ઇન્ટરવ્યુ એની ટ્રાન્સક્રિપ્ટ તો મેં નથી બનાવી દઉં વાંધો નહીં, પણ એ જેટલા લોકોના ઇન્ટરવ્યુ છે એટલા હું એકવાર આ ગ્રુપમાં નાખી દઉં એટલે તમારા અંદરથી ક્વેશ્ચન લેવા આવે તો મળી જાય. ઓકે, મારા પાસે બધાના ક્વેશ્ચન પડ્યા છે. ઓલ્ડ સ્ટુડન્ટ માટે ગુજરાતીમાં મટીરિયલ લાગજો, ગુજરાતીમાં તો હેલે. આરએમબી ની યોજના ઓલમોસ્ટ તુષાર સાહેબે કરાવી દીધી છે, જે થોડી ઘણી રહી ગઈ હશે કરાવી દે. ડિપાર્ટમેન્ટ વાઇઝ એન્ડ ડ્યુટી આ કરાવજો. એ નોન ટેકનિકલ ક્વેશ્ચન છે, થઈ જશે, બહુ મોટો ક્વેશ્ચન નથી. બોર્ડર લાઈન વાળાને કેમનું કરવું, હજી તો હું બોલ્યો અક્ષય પાગી, મારે ભાઈ 130 માર્ક્સ વાળો ને 170 માર્ક્સ વાળો બંને સરખા છે ઇન્ટરવ્યુમાં અંદર એન્ટ્રી લે પછી. બરાબર, અહીંયા બોર્ડર નું કે એનું કોઈ ફેર પડતો નથી, એને ખબર નથી કે તારે 130 માર્ક્સ છે માર ભાઈ. અને અમુક ને એવું હોય કે ઇન્ટરવ્યુમાં સાહેબ કેટલા લાવવાના, માર ભાઈ તને ખબર હે કેટલા લાવવાના? અંદર ગયા પછી 30 આવે અને 70 આવે. આરએમબી ની પર્ટિક્યુલર સ્ક્રિપ્ટ નથી પડી, પણ એમાંથી તને સબ્જેક્ટ કીધા એટલા કરી લેજે એટલે આરએમબી ની સ્ક્રિપ્ટ થઈ ગઈ. આપણે આરએમબી ડિપાર્ટમેન્ટના કામ અને રોલ વિશે સ્વામી સાહેબ અને નીતિન સાહેબ બંનેને હું કહીશ તો બંને પર્ટિક્યુલર એક લેક્ચર રાખી દેશે. યોજનાઓ તુષાર સાહેબ ને રમેશ સાહેબ 2 લેક્ચર આરામથી ઇનફ છે. એકાદ લેક્ચર આરએમબી ને ડિપાર્ટમેન્ટ ને રોલ વિશે ને વેબસાઇટ વિશે નીતિન સાહેબ ને કહી દઈશ, એ લઈ લેશે. ઓકે, બીજો કોઈ ડાઉટ? નવા લોકો ગભરાશો નહીં, પણ 4-5 જણાનું પેલું નહીં, પેલું માર્કેટિંગ વાળા ગ્રુપ બનાવતા, એકના નીચે 3 એકના નીચે 3 એવા ગ્રુપ બનાવી દો 4-5 જણાના. ગર્લ્સ નું કટ ઓફ કેટલું છે એક્ઝેક્ટ કોઈ માર્ક્સ કીધા નહીં, પણ લગભગ 105 જેવું છે. સર્વે આઈએમપી છે, સર્વે પૂછે છે. હા હા, સર્વે તો ભાઈ બધા માટે વર્સેટાઇલ, સિવિલ એન્જિનિયર ને સર્વે આવડવું જ જોઈએ, એ વસ્તુ કહેવાની આવતી જ નહીં. સર્વે અને પીપીવી એટલે કે એસ્ટિમેશન, આ 2 સબ્જેક્ટ એવા છે કે જે પૂછવાની વસ્તુ જ નહીં, આવડવા જ જોઈએ. ઓકે, બાકી કોઈને બી ડાઉટ હોય ગમે ત્યારે તો એની ટાઈમ વોટ્સએપ કરજો, આ મારો નંબર મોકલું, એમને હેરાન ના કરતા. ને સરદાર સરોવર ડેમ બેમ ફરવા આવો તોય કહેજો, બરોબર? ફોન કરતા મેસેજ કરજે ને, ફોન ખાલી એવું હોય ને તો સાંજે 6:30 પછી કરજે, એને પહેલા હે મેળ નહીં આવતો, બાકી વોટ્સએપ ગમે ત્યારે કરજે. ઓકે પાર્થ, જીએસ નું નહીં યાર આઈડિયા આવતો કેવું ચેક કર્યું હશે, બાકી 375 આવવું જોઈએ એવું કે મગજ. ચલો, જય માતાજી, જય અંબે.